દાખલા નંબર 1 ની અંદર ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. આપણે ભાગાકારની રીતનો ઉપયોગ કરીને વર્ગમૂળ શોધવું છે. તો આપણને પહેલા દાખલાની અંદર આપેલા છે 2304. તો આપણે 2304 લખી દઈએ. હવે આપણે જોડી બનાવી દઈએ 23 અને 04. હવે આની અંદર શું કરવાનું છે કે વર્ગ વડે ભાગવાના, બરાબર. તો આપણે કયો એવો વર્ગ લઈશું, કઈ સંખ્યા લઈશું કે જે 23 થી વધી ના જાય? તો 3 નો વર્ગ 9 થશે, 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25. 25 વધી જશે 23 કરતા, તો 4 નો વર્ગ લઈશું. તો 4 નો વર્ગ એટલે કે 4 ગુણ્યા 4 16 આવશે. 23 માંથી 16 બાદ કરીશું તો 7 આવશે. 0 અને 4 નીચે ઉતારી દઈએ. હવે 4 વડે ગુણ્યા એવી રીતના 4 વડે સરવાળો કરી દે. 4 ને 4 8. હવે 704 છે, બરાબર. એને આપણે અહીંયા કયો વર્ગ લઈશું કે જે 704 મળશે ગુણાકાર કરવા? તો એકમનો અંક જોવાનો પહેલા તો 4 છે, બરાબર. તો આપણે કયો વર્ગ કરવાથી એકમનો અંક 4 મળે? તો 2 નો વર્ગ કરવાથી 4 મળે. બીજો 8 નો વર્ગ કરવાથી 4 મળે, એટલે કે 64 ને એકમનો અંક 4 મળે. તો આ બંનેમાંથી એક હશે. તો આપણે પહેલા 2 નો ઉપયોગ કરી લઈએ. તો કે 82 ગુણ્યા 2. અહીંયા 2 મૂકો તમે તો અહીંયા પણ 2 મૂકવા પડશે. તો 82 ગુણ્યા 2. 2 દુ 4, 8 દુ 16, 164 આવે છે. તો આ નહીં આવે. બીજું 8 લઈએ. 88 ગુણ્યા 8, 88 64, 88 64, 64 ને 6 70, 704 આવી જાય છે. તો 8 લેવા પડશે. 8 અહીંયા પણ 8. તો અહીંયા 704 બાદબાકી કરી દો. 0 0. હવે જો બીજી કોઈ સંખ્યા આગળ આપી હોય અને ઉતારવા હોય તો અહીંયા આપણે 8 વડે સરવાળો કરી દેવાનો. 16 અને 8 ને 1 9. તો પાછું ફરીથી અહીંયા કોઈ અંક લેવાનો, બરાબર, ગણતરી કરવાની. અને આપણને કોઈ બીજી સંખ્યા આપી નથી, બરાબર. તો આપણને 2304 નું વર્ગમૂળ 48 મળશે. બીજા દાખલાની અંદર જોઈએ તો કે 4489 આપેલા છે. 4489 નું વર્ગમૂળ શોધવું છે. તો 4489 ભાગ્યા વર્ગ લો. તો 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ 49. 49 44 કરતા વધી જશે, બરાબર. તો 6 નો વર્ગ લઈશું. તો અહીંયા 6, 36, 44 માંથી 36 બાદ કરીએ 8 આવશે. હવે 8 અને 9 નીચે ઉતારી દો અને 6 ઉમેરી દો. 6 ને 6 12. હવે કયો વર્ગ લઈશું? તો કે એકમનો અંક 9 છે. તો 3 ની અંદર 9 આવે, બરાબર. બીજું 7 ની અંદર 9 આવે. તો 3 નો ટ્રાય કરીએ. તો અહીંયા 3 મૂકી દઈએ. 123 ગુણ્યા 3. 3 તરી 9, 3 દુ 6, 3 એકા નહીં આવે. બીજું 7 લઈએ. 127 થશે તો 7 લઈશું. તો 7 જોડે ગુણી દઈએ. 49, 7 દુ 14, 14 ને 4 18, 7 એકા 7, 7 ને 1 8, 889 આવી જશે. તો આપણે અહીંયા 7 લઈશું. તો અહીંયા પણ 7 લખવા પડશે. 889. 0 0. આગળ લખવાની જરૂર નથી કેમ કે બીજી કોઈ સંખ્યા નથી. 4489 નું વર્ગમૂળ મળશે આપણને 67. ત્રીજા દાખલાની અંદર જોઈએ તો 3481 આપણને આપેલા છે. તો 3481 વર્ગમૂળમાં લખી દઈએ. ટુકડા કરી દઈએ. 34. તો 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36. 36 વધી જાય
તો 5 નો વર્ગ લઈશું તો 5, અહીંયા પણ 5 અને અહીંયા પણ 5, તો 5 નો વર્ગ 25. હવે 34 માંથી 25 બાદ બાકી કરી દો, કેટલા આવશે? 9 આવશે. 8 અને 1 નીચે ઉતારી દો, 8 અને 981, અહીંયા 5 ના 5 10. હવે અહીંયા કઈ સંખ્યા લઈશું? તો એકમનો અંક 1 આવશે. તો 1 લઈએ તો 101 ગુણ્યા 101 ગુણ્યા 1 101 જ થાય, બરાબર? તો ન આવે. તો કયા આવશે બીજા? 9, કેમ કે 9 9 81, એકમનો અંક 1 આવે છે. તો 109 ગુણ્યા 9 થાય છે 9 9 81, 9 0 8, 9 1 981 થઈ જાય. અહીંયા 9 આવશે, અહીંયા 9, 981, 0 0 ને 0. તો 3481 નો વર્ગમૂળ મળશે આપણને 59. એવી રીતે ચોથા દાખલાની અંદર જોઈએ તો 529 આપેલા છે. તો હવે 3 અંક હોય તો આપણે પહેલો 1 અંક લઈશું, બરાબર? બાકીના 2. તો કઈ સંખ્યા લઈશું? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 વધી જાય તો 2 નો વર્ગ લઈશું 2, અહીંયા 2 અને અહીંયા 2, તો અહીંયા 4 આવશે. માઇનસ 5 માંથી 4 જાય તો 1, 2 અને 9 નીચે ઉતારી દો, 2 અને 9. હવે 2 ને 2 4 થાય. હવે અહીંયા કઈ સંખ્યા લખીશું કે આપણને 129 મળશે ગુણાકાર કરવાથી? તો 9 એકમનો અંક ક્યારે આવે? તો કે 3 નો વર્ગ કરવાથી, એટલે કે 43 ગુણ્યા 3 કરીશું. 3 તરી 9, 4 તરી 12 આવે છે? તો કે હા આવે છે. તો અહીંયા 3 લખીશું અને અહીંયા 3 લખીશું. 129 0 0 529 વર્ગમૂળ મળશે આપણને 23. હવે દાખલા નંબર 5 ની અંદર જોઈએ તો 3249 આપેલા છે. 3249 નો વર્ગમૂળ શોધીએ. 3249 32, તો 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36 વધી જાય તો 5 નો વર્ગ લઈશું. 5, અહીંયા 5 પ્લસ 32 એટલે અહીંયા 25 આવશે. બાદ બાકી કરી દો, 7 આવશે. 4 અને 9 નીચે ઉતારી દો, 749, અહીંયા આવશે 10. હવે અહીંયા કયો અંક મૂકીશું? તો 3 નો વર્ગ 9 થાય છે, બરાબર? અને 7 નો વર્ગ 49 થાય છે. 3 જોઈએ આપણે, 3 માટે થાય છે 103 ગુણ્યા 3, 3 તરી 9, 0 3 નથી થતો તો 107 ને 7, 49, 4 7 એકા 749 થઈ જાય છે. તો 7 લઈશું, અહીંયા 7 મૂકીએ તો અહીંયા પણ 7, તો 749 0 0 0. તો 3249 નો વર્ગમૂળ મળશે આપણને 57. હવે બીજો દાખલો જોઈએ તો કે 1379 નું વર્ગમૂળ જોઈએ. તો 1379 ને લખી દઈએ ભાગાકારમાં. 13 છે અહીંયા 79, તો 13 કયા આવશે? બોલો. તો આપણે 13 વર્ગ કરીએ તો 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 વધી જાય છે. તો 3 નો વર્ગ લઈશું તો 3 3 અને 9, 13 માંથી 9 જશે તો 4, 3 ને 3 6, 6 ને 9 નીચે ઉતારી દો, 469. હવે અહીંયા કયો અંક મૂકીશું? તો 469 આવશે. તો 3 જોઈએ
3 તરી 9, 6 તરી 18 નથી થતા. બીજો એકમનો અંક નવા આવે એવા કે 70 49, તો 67 લઈએ. 7 7 સંગ 42, 42 ને 4 46 થઈ જાય છે. ઓકે, હા, આપણે અહીંયા મૂકીશું 7. તો 1379 નું વર્ગમૂળ નીકળશે 37. આપણે આ ભાગાકારની અંદર આપણે હંમેશા વર્ગ વડે ભાગવાના છે, બરાબર.